नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवध्यायाणं नमो लोये सबसाहुणम् एषु पञ्चनमोकारो सवपावपणाशनो मङ्गलाणं च सविसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् सिद्धाणं नमोकिचा संजयाणं च भावौ संति संति करिलुई पतो गई मणुत्तरम पतो गई मणुत्तरम। पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र अध्ययन नंबर 10 प्रवचन नंबर 18 धूमपत्तये नाम 10मं अध्ययनम्। धूमपत्तये वृक्षनु પાંદડું 10મું અધ્યયન। આજના વ્યાખ્યાનનો વિષય છે પ્રમાદ ત્યાગની પ્રેરણા। આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે પ્રમાદ ત્યાગની પ્રેરણા। પ્રમાદનો ત્યાગ કરીએ। उत्तराध्ययन सूत्रनी अंदर परमात्मा आपने बतावे छे कि हे साधक आत्माओ जो बधु बराबर गोठवाई गयु होय तो हवे तमारे प्रमाद करवानी जरूर नथी। समयम गुयम मा पमाये तमे समय मात्रनो पण प्रमाद न करो। जो बधु बराबर गोठवाई गयु होय तैयारी जो बराबर थई गई होय साधक आत्मानी ज्ञान श्रद्धा गुणों मोक्षनु लक्ष्य जो हवे आ बधी वस्तु जीवन में पाकी थई गई होय तो हवे तमे विलंब न करशो हवे तमे प्रमाद न करशो। माटे आजना व्याख्याननो आपणो विषय छे प्रमाद त्यागनी प्रेरणा। तमे प्रमादनो त्याग करो हवे विलंब न पोसाय कारण के बधुं जो बराबर गोठवाई गयुं होय अने पछी आपणे जो विलंब करीए तो पाछुं बधुं गोठवायेलुं डिस्टर्ब थई जशे मिस थई जशे। पाछुं पुनः एटले के फरीथी गोठववुं पड़शे अने भविष्यमां एवो चांस मळे पण खरो अने न पण मळे। माटे जो अत्यारे
જીવનનું લક્ષ્ય બરાબર ગોઠવાઈ ગયું હોય તો વિલંબ કરવા જેવો નથી. આ 10મા અધ્યયનની અંદર પરમાત્મા આપણને 3 પોઈન્ટ બરાબર સમજાવે છે. જીવનની ક્ષણભંગુરતા, આયુષ્યની અસ્થિરતા અને મનુષ્ય જન્મની દુર્લભતા. આ 3 પોઈન્ટ ઉપર આજના પ્રવચનની અંદર આપણે વિચાર કરવાનો છે. મનુષ્ય જન્મની દુર્લભતા એ છે ત્રીજો પોઈન્ટ. સૌથી પહેલો પોઈન્ટ જીવનની ક્ષણભંગુરતા. ભગવાન કહે છે આ જીવન કેવું છે? ક્ષણભંગુર, એક ક્ષણમાં નાશ પામી જાય. લાંબો ટાઈમ ટકશે એવા વિશ્વાસમાં રહેવા જેવું નથી. જીવન તો ક્ષણભંગુર છે, એને નાશ પામવામાં એક ક્ષણ જ લાગે છે. દુમપતય પંડુ યહે જહા નિવડઈ રાઈ ગણાણ વચ્ચય એવમ મણુયાણ જીવિયમ સમયમ ગોયમ માપમાય. વૃક્ષનું પાંદડું 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5-7 દિવસ વૃક્ષ ઉપર રહે છે, પછી એ પીળું થઈ જાય છે અને પીળું થઈ ગયા પછી એ પોતે પડી જાય છે. બસ જીવનનું પણ આવું જ છે. આ પ્રથમ ગાથાની અંદર ભગવાન એ બતાવે છે દુમપતય પંડુ યહે જહા. પાંદડાને કોઈક રોગ થઈ જાય અને એ પીળું થઈ જાય છે. એમ દિવસ અને રાત્રિ વ્યતીત થતા જાય છે આપણા, અને એકવાર એવું બને છે કે આ આપણું જીવન પણ એ પર્ણની માફક, એ પાંદડાની માફક ખરી પડે છે. વૃક્ષના પાંદડાનું ભગવાન અહીંયા રૂપક આપે છે. જો આપણે સવારે જોઈશું તો રાત્રે ઘણા બધા પાંદડાઓ ખરી ગયા હશે. ઝાડની નીચે ઘણા બધા પાંદડાઓ પડી ગયા હશે. એમાંથી આપણે મેસેજ લેવાનો છે કે આ પાંદડા જેમ પડી ગયા એમ આ જીવન પણ ગમે ત્યાં ગમે તે જગ્યાએ પૂરું થઈ શકે છે. જીવનની ક્ષણભંગુરતા નંબર 1. નંબર 2, આયુષ્યની અસ્થિરતા. આયુષ્ય પણ કેવું છે કે 100 વર્ષ આપણે જીવવાના એવું પાકું નથી. આયુષ્ય સ્થિર નથી, આયુષ્ય અસ્થિર છે. 50 વર્ષે પણ આયુષ્ય પૂરું થઈ શકે છે, 40 વર્ષે પણ આયુષ્ય પૂરું થઈ શકે છે, 30 વર્ષે પણ આયુષ્ય પૂરું થઈ શકે છે. ભગવાન કહે છે આયુષ્યની અસ્થિરતા છે, માટે તમે પ્રમાદ ન કરશો. કુસગ્ય જહ ઓસ બિંદુએ થોવમ ચિઠ્ઠઈ લંબમાણયે એવમ મણુયાણ જીવિયમ સમયમ ગોયમ માપમાય. જેમ ઝાકળનું બિંદુ એ પાંદડા ઉપર પડ્યું હોય, વૃક્ષની ઉપર, વૃક્ષનું જે પર્ણ છે એના ઉપર ઝાકળનું બિંદુ પડ્યું હોય, એ કેટલો ટાઈમ ત્યાં રહે છે? તો કે બહુ અલ્પ ટાઈમ રહે છે. ક્યાંક પવનની લહેર આવશે અને એ પાંદડા ઉપર રહેલું ઝાકળનું બિંદુ તરત જ ખરી જાય છે, નીચે પડી જાય છે. ઝાકળનું બિંદુ કુશાગ્ર પાંદડા ઉપર રહેલું છે, એ જેમ પડી જાય છે, આયુષ્યનું પણ એવું જ છે. કુસગે જહ ઓસ બિંદુએ, કુશાગ્ર ઉપર રહેલું ઝાકળનું બિંદુ. આયુષ્ય પણ ગમે ત્યાં ગમે તે જગ્યાએ પૂરું થઈ શકે છે. માટે ભગવાન કહે છે આયુષ્યના ભરોસે પણ તમે રહેશો નહીં. વર્તમાનના સમયનો બરાબર તમે સદુપયોગ કરી લો. હજી આવો ને આવો દિવસ મને આવતીકાલે મળવાનો છે એવા વિશ્વાસમાં રહેવાની જરૂર નથી. વર્તમાનને વધાવી લો.
જીવનની ક્ષણભંગુરતા નંબર 1, આયુષ્યની અસ્થિરતા નંબર 2. આયુષ્ય પણ ભગવાને આ અધ્યયનની અંદર 2 પ્રકારના બતાવ્યા છે, સોપક્રમ અને નિરૂપક્રમ. સોપક્રમ આયુષ્ય વચ્ચે તૂટી શકે એવા આયુષ્યને સોપક્રમ આયુષ્ય કહેવામાં આવે છે. અને નિરૂપક્રમ આયુષ્ય જે ક્યારેય તૂટે નહીં, જેટલું આયુષ્ય હોય એટલું ભોગવાય જ, એને કહેવાય છે નિરૂપક્રમ આયુષ્ય. સોપક્રમ આયુષ્ય અગ્નિથી તૂટી શકે, કોઈ પાણીમાં ડૂબી જાય અને એનું આયુષ્ય તૂટી જાય, કોઈકને એક્સિડન્ટ થાય અને આયુષ્ય તૂટી જાય, કોઈકને કંઈક બીમારી આવી જાય, કોઈ રોગ થાય અને આયુષ્ય તૂટી જાય, તો એને કહેવાય છે સોપક્રમ આયુષ્ય. મનુષ્યના અને તિર્યંચના આયુષ્ય આવી રીતે સોપક્રમ છે. હતું લાંબુ પરંતુ વચ્ચે વિઘ્ન આવ્યું તો એ આયુષ્ય તૂટી ગયું. નિરૂપક્રમ આયુષ્ય ગમે એટલી તકલીફ આવે, ગમે તે રોગ આવે, પરંતુ એનું આયુષ્ય તૂટે નહીં. એ જીવ એ આયુષ્યને પૂરું કરે ને કરે જ. તો એવા નિરૂપક્રમ આયુષ્ય કોને છે? તો એ નિરૂપક્રમ આયુષ્ય છે દેવ અને નારકીને. દેવ અને નારકીને આયુષ્ય ક્યારેય તૂટતા નથી. સુખ પડે કે દુઃખ પડે, એ પોતે વિકુરવીને આયુષ્ય શરીરને નાનું કરે કે મોટું કરે, એમને ગમે એટલી તકલીફ આવે, પરંતુ દેવ અને નારકીના આયુષ્ય વચ્ચે તૂટતા નથી. આવા 2 પ્રકારના આયુષ્ય પણ આ અધ્યયનની અંદર બતાવવામાં આવ્યા છે. મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય સોપક્રમ છે, ગમે ત્યાં તૂટી જાય છે. જેમ પાણીથી ભરેલો ઘડો હોય, પાણીથી ભરેલો ઘડો નિમિત્ત મળતા કોઈકની ઠોકર લાગે કે એના ઉપર કોઈ પથ્થર કે લાકડી મારે અને કેમ તૂટી જાય છે અને બધું પાણી ઢોળાઈ જાય છે. બસ સોપક્રમ આયુષ્યની પણ આવી જ સ્થિતિ છે. મનુષ્ય અને તિર્યંચના આયુષ્ય વચ્ચે પણ તૂટી શકે છે. માટે ભગવાન કહે છે વિલંબ ન કરો. હવે તમે આગળ વધો, પ્રમાદ ન કરશો. આયુષ્યની અસ્થિરતા છે, ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈ શકે છે. આપણે તો આપણું કાર્ય પૂરું કરવું છે. આયુષ્ય પૂરું થાય એ પહેલા આપણે આપણું કાર્ય પૂરું કરવું છે. એવું ન બને કે આયુષ્ય પૂરું થઈ જાય અને કાર્ય અધૂરું રહે. આ 10મા અધ્યાયની અંદર આ વાત બતાવવામાં આવી છે. તમને સમય મળ્યો છે, તમે કાર્ય પૂરું કરી લો, તમે એકાવતારી બની જાઓ, તમે ભવોની ગણતરીની અંદર આવી જાઓ. પહેલા આ કરી લો અને પછી તમે નિશ્ચિંત થઈ જાઓ, પછી વાંધો નથી. જુઓ, શ્રેણિક રાજા પણ એકાવતારી બની ગયા, કૃષ્ણ વાસુદેવ પણ એકાવતારી બની ગયા, આનંદ શ્રાવક પણ એકાવતારી બની ગયા. આયુષ્ય પૂરું થયું એ પહેલા એમણે પોતાનું કામ પૂરું કરી લીધું. આપણે પણ આપણા કાર્યને પૂરું કરવાનું છે. અને જો અગત્યની વાત, જો હજી શરૂ ન કર્યું હોય તો આપણે શરૂ પણ કરી દેવાનું છે. આત્માનું કાર્ય શરૂ પણ કરીએ અને આ જ ભવની અંદર પૂરું પણ કરીએ. એટલા માટે ભગવાન કહે છે તમે સમય માત્રનો પ્રમાદ ન કરો. જીવનની ક્ષણભંગુરતા બતાવી, આયુષ્યની અસ્થિરતા બતાવી અને મનુષ્ય જન્મની દુર્લભતા બતાવે છે. કે કદાચ તમે એમ માનો કે ચલો ને બીજા ભવની અંદર આપણે કરી લઈશું,
ત્રીજા ભવની અંદર આપણે કરી લઈશું, આ મનુષ્યનો ભવ તો હવે જવા દો. ભગવાન કે છે ના, એવું નથી. વળી પાછો બીજી વાર તમને મનુષ્યનો ભવ મળે જ એવી ગેરંટી નથી. મળી શકે છે. સળંગ 8 ભવ મનુષ્યના કરી શકાય છે, પણ એ ઉત્કૃષ્ટ કોક જ કરી શકે, ક્યારેક જ થાય. બાકી સળંગ મનુષ્યમાંથી મનુષ્ય બનવું પણ દુર્લભ છે. બીજી વાર મનુષ્યનો ભવ મળવો પણ દુર્લભ છે. દુર્લભે ખલું માણસે ભવે. એટલે કે તમે જો એમ વિચારો કે હવે બીજા મનુષ્યનો ભવ મળે આપણને અને એની અંદર પાછું આપણે આપણું કાર્ય શરૂ કરી દઈશું, તો એ વિશ્વાસમાં પણ રહેવાની જરૂર નથી. મનુષ્યનો ભવ ક્યારે મળે છે એ વાત હવે આગળ અધ્યયનની અંદર બતાવવામાં આવી છે. નવ ઘાટી ઓળંગવી પડે છે. 9 જગ્યામાંથી આપણે પાસ થવું પડે છે. અને એક એક જગ્યાની અંદર અસંખ્યાતો કાળ પણ આપણે મેક્સિમમ રહી શકીએ એવી શક્યતા છે. અને પછી મનુષ્યનો ભવ મળે છે. એટલે બહુ જ લાંબા રૂટમાંથી પસાર થવું પડે છે, પછી મનુષ્યનો ભવ મળે છે. 9 ઘાટીને ઓળંગવી પડે છે. બહુ મોટી ખીણો છે. એ ખીણમાં અસંખ્યાતા કાળ રહેવાનું, સંખ્યાતા કાળ રહેવાનું, પછી ત્યાંથી નીકળવાનું અને પછી કદાચ મનુષ્યનો ભવ મળે એવું પણ બની શકે. એ વાત હવે ભગવાન બતાવે છે. એને કહેવામાં આવે છે કાય સ્થિતિ. કાય સ્થિતિ, સ્થિતિ 2 પ્રકારની હોય છે. એક કાય સ્થિતિ અને એક ભવ સ્થિતિ. ભવ સ્થિતિ એટલે આજ ભવનું જેટલું આયુષ્ય હોય એટલું આપણે પૂરું કરીએ એને કહેવાય ભવ સ્થિતિ. અને કાળ સ્થિતિ, કાય સ્થિતિ. કાય સ્થિતિ એટલે એકની એક કાયામાં આપણે વારંવાર જન્મ મરણ કરીએ અને એ જ કાયાની અંદર મેક્સિમમ જેટલો ટાઈમ રહીએ એને કહેવાય છે કાય સ્થિતિ. 9 ઘાટીને ઓળંગવી પડે છે. બહુ લાંબો રૂટ પાસ કર્યા પછી મનુષ્યનો ભવ મળે છે. એ વાત આજે આપણે જોવાની છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. આટલી 9 ઘાટી આપણે ઓળંગીએ પછી મનુષ્યનો ભવ મળતો હોય છે. પૃથ્વીકાય, સૌથી પહેલા કાય એટલે સમૂહ. આ 9 પ્રકારની જીવોને ઉત્પન્ન થવાની યોની છે. ત્યાં આગળ જીવો ઉત્પન્ન થતા હોય છે. બહુ મોટું જીવોને ઉત્પન્ન થવાનું થાળું છે પૃથ્વીકાય. પૃથ્વી એટલે માટી જ જેનું શરીર છે એવા જીવો પૃથ્વીકાય. માટી જ જેનું શરીર છે. માટી, સ્ટોન, પર્વતો, ધાતુઓ, આ બધાને કહેવામાં આવે છે પૃથ્વીકાય. જો જીવ એકવાર આની અંદર જાય પછી ભગવાન કહે છે મેક્સિમમ ઉત્કૃષ્ટ એ અસંખ્યાતો કાળ ત્યાં રહે છે. અસંખ્યાતો કાળ એટલે અનકાઉન્ટેબલ, ગણી ન શકાય, હજારો વર્ષ ત્યાં રહે છે. એની કાય સ્થિતિ એટલી બધી છે. માટીમાંથી એનો જન્મ પર્વતમાં થશે, પર્વતમાંથી પાછો એનો જન્મ સ્ટોનમાં થશે, સ્ટોનમાંથી પાછો એનો જન્મ ડાયમંડમાં થશે, ડાયમંડમાંથી પાછો બીજા કલરની માટીમાં થશે, પીળી માટીમાં, કાળી માટીમાં,
પરપડી માટીમાં, કોઈક ધાતુમાં થશે, કાચું સોનું, કાચું લોખંડ, કાચું પિત્તળ, અલગ અલગ આ બધી ખાણો, માઇન, એની અંદર એ કેટલો ટાઈમ રહેશે? તો કે અસંખ્યાતો કાળ, હજારો વર્ષ આપણો જીવ ત્યાં પૃથ્વીકાયની અંદર રહી શકે છે. ત્યાંથી નીકળવું ડિફિકલ્ટ છે પૃથ્વીકાયમાંથી. એની કાય સ્થિતિ આટલી બધી છે. કારણ કે જીવને એવો કોઈ ચાન્સ મળતો નથી ત્યાં ધર્મ કરવાનો. મન છે નહીં એની પાસે, કોઈ ધર્મની સામગ્રી નથી કે પુણ્ય બાંધી શકે. એટલે એ જીવ ત્યાં ને ત્યાં ઉત્પન્ન થયા કરે છે, બધા માઇનની અંદર, બધી ખાણોની અંદર, અને હજારો વર્ષ એ ત્યાં પસાર કરી કાઢે છે. ભગવાન આવી સરસ કાય સ્થિતિ આપણને બતાવે છે. પૃથ્વીકાયની વાત થઈ. અપકાય એટલે પાણીના જીવો, પાણીની પણ કાય સ્થિતિ અસંખ્યાત કાળની છે. પાણીમાં આપણે ઉત્પન્ન થાય અથવા પાણીના જીવો પાણીમાં જ અસંખ્યાતો કાળ મેક્સિમમ રહી શકે છે. ઠંડુ પાણી, ઘણી જગ્યાએ ગરમ પાણીના કૂવામાં હોય છે. ગરમ પાણી, તળાવનું પાણી, કૂવાઓનું પાણી. પાણી એ પોતે અપકાય છે, એમાં પણ જીવો છે. આપણા જેવા જ જીવ છે પાણીની અંદર. એને પણ 8 કર્મ છે. એ પણ ખાય છે, પીવે છે, શ્વાસોશ્વાસ લે છે. એને પણ કોઈ ટચ કરે તો એને પણ દુઃખ થાય છે. એ બધા જીવોને એક ઇન્દ્રિય હોય છે, માત્ર શરીર. અને શરીરથી જ બધું એ લોકો કામ કરતા હોય છે. બાકીની 4 ઇન્દ્રિય એ લોકોને હોતી નથી. કઈ બાકીની 4 ઇન્દ્રિય નથી હોતી? તો કે જીભ, નાક, આંખ અને કાન. આ બધા એકેન્દ્રિય જીવો છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને વનસ્પતિકાય. પાણીમાં એકવાર જે જીવ ગયો, અસંખ્યાતો કાળ ઉત્કૃષ્ટથી ત્યાં રહી શકે છે. પછી તેવુકાય એટલે અગ્નિ, ફાયર. ફાયરમાં પણ જીવ છે, એ પણ ખોરાક લે છે, એ પણ શ્વાસોશ્વાસ લે છે. ફાયરના જીવો, એમનું શરીર ગરમ જ રહે છે. એ જીવો નિભાડાની અગ્નિ, ઇલેક્ટ્રિસિટીની અગ્નિ, કોલસાની અગ્નિ, લાકડાની અગ્નિ, આ બધી અલગ અલગ ટાઈપની અગ્નિ છે. અને એની અંદર ગયેલો જીવ પણ અલગ અલગ અગ્નિમાં જન્મ મરણ કરીને અસંખ્યાતો કાળ એ ત્યાં પસાર કરે છે. હવે વાયુકાય. વાયુકાય એટલે પવનના જીવો. પવન જ જેનું શરીર છે. બાદર વાયુ, સૂક્ષ્મ વાયુ. વાયુકાયની અંદર પણ જીવ છે. વાયુ પોતે પણ વિકુર્વણા કરી શકે. આંધી, તુફાન, પૂર્વ દિશાનો વાયરો, પશ્ચિમ દિશાનો વાયરો, ઉત્તર દિશાનો વાયરો, દક્ષિણ દિશાનો વાયરો, આ વાયુકાયના જીવો છે. અસંખ્યાતા જીવો અંદર હોય છે. અને એ પણ અંદર એક કાયની અંદર જન્મ મરણ કરીને અસંખ્યાતો કાળ ત્યાં પસાર કરે છે. મેક્સિમમ નીકળતા એવું પણ બને ત્યાંથી એને અસંખ્યાતો કાળ એટલે કે હજારો વર્ષ નીકળી જાય. કાય સ્થિતિના છોકડાની અંદર આ બધી હકીકત સરસ બતાવવામાં આવી છે. વાયુકાયની વાત થઈ. હવે આવે છે વનસ્પતિકાય. વનસ્પતિકાય, વનસ્પતિ એટલે ફળ, ફ્રૂટ, બીજ, પત્ર, છાલ, આ બધું વનસ્પતિ. બધા ફ્રૂટ્સ આવશે, બધું અનાજ આવશે, બધું શાકભાજી આવશે,
ઘાસ આવશે, અને આ બધા જીવોની આ બધાની અંદર પણ જે જીવ ગયો હોય એ અંદર અંદર ત્યાં અલગ અલગ વનસ્પતિમાં જન્મ મરણ કરીને મેક્સિમમ અસંખ્યાતો કાળ એ પોતે ત્યાં પસાર કરે છે. અસંખ્યાતો કાળ એટલે હજારો વર્ષ પછી, અનકાઉન્ટેબલ, સોરી, અસંખ્યાતો કાળ એટલે અનકાઉન્ટેબલ વર્ષો પછી એ વનસ્પતિમાંથી બહાર નીકળે છે. એવું પણ બની શકે, ભગવાન એ બતાવે છે. ત્યાંથી નીકળવું ઈઝી નથી. વનસ્પતિના જીવો, વનસ્પતિ કાયમાંથી નીકળવું પણ ઈઝી નથી. પ્રત્યેક વનસ્પતિ કાયની કાય સ્થિતિ અસંખ્યાત કાળની કીધી, અને જે કંદમૂળ વનસ્પતિ કાય છે એની કાય સ્થિતિ અનંત કાળની કીધી. કંદમૂળમાં એકવાર જે જીવ ગયો એ કંદમૂળની અંદર અનંતો કાળ પણ રહી શકે છે. એની કાય સ્થિતિ અસંખ્યાત કાળની નથી, પરંતુ એની કાય સ્થિતિ અનંત કાળની છે. કંદમૂળમાં જે એકવાર જીવ ગયો, હવે એને ત્યાં જ રહેવાનું, અને એવું પણ બને કે ઉત્કૃષ્ટ એ અનંત કાળ પણ ત્યાં રહે. જન્મ મરણ કર્યા કરે, ત્યાં જ એનો બોન થાય, ત્યાં જે પાછો ઓફ થઈ જાય, ત્યાં જ પાછો બોન થાય, ત્યાં જ ઓફ થઈ જાય, એમ અનંત કાળ એટલે કે એન્ડલેસ ટાઈમ એને ત્યાં પસાર કરવાનો. કેવી પનિશમેન્ટ જુઓ! કર્મ જેમ રાખે એમ હવે એ જીવે રહેવું પડે છે. પોતાનું કશું ચાલતું નથી. ભગવાન એ જ બતાવે છે. કંદમૂળની કાય સ્થિતિ અનંત કાળની છે. વિચારી લેજો, આપણે તરત બહાર નીકળી જઈશું અને બીજી સારી જગ્યાએ લાગી જઈશું અને આપણે પછી આપણું કામ કરી લઈશું, એ બધું એટલું ઈઝી નથી. માટે તમે વિલંબ ન કરવો, કાર્યને શરૂ કરો, અને જો કાર્ય શરૂ થઈ ગયું હોય તો એને શીઘ્રતાથી પૂરું કરો. આવી સરસ વાત આ અધ્યયનની અંદર ભગવાન આપણને બતાવે છે. વનસ્પતિની કાય સ્થિતિ આપણે બે જોઈ. પ્રત્યેક વનસ્પતિમાં ની કાય સ્થિતિ અસંખ્યાત કાળ, અને કંદમૂળની કાય સ્થિતિ અનંત કાળ એટલે કે એન્ડલેસ સમય. ત્યાંથી નીકળવું અઘરું છે. આ વાત થઈ પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાયની. હવે થોડીક ત્રસકાયની કાય સ્થિતિ આપણે જોઈ લઈએ. ત્રસકાય, બે ઇન્દ્રિય, જેને બે ઇન્દ્રિય છે, શરીર અને જીભ, ત્રણ ઇન્દ્રિય નથી, એવા જીવો. એવા કયા કયા જીવો? તો કે શંખ, કોડી, છીપ, અળસિયું, કૃમિ, આ બધા બેઇન્દ્રિય જીવો છે. એની અંદર જો કોઈનો બોન થાય કોઈ જીવનો, તો એ ત્યાં મેક્સિમમ કેટલું રહી શકે? તો કે એ ત્યાં મેક્સિમમ બેઇન્દ્રિયમાં ને બેઇન્દ્રિયમાં જન્મ મરણ કરીને એ પોતે સંખ્યાતો કાળ ત્યાં રહી શકે. એટલે કાઉન્ટેબલ, ગણી શકાય સંખ્યાથી એટલો કાળ, તો પણ હજારો વર્ષ એ ત્યાં રહે એવું પણ બની શકે. કૃમિમાંથી હવે અળસિયું બનશે, અળસિયામાંથી હવે શંખ બનશે, શંખમાંથી હવે કોડી બનશે, કોડીમાંથી છીપ બનશે. એમને એમ એ બેઇન્દ્રિયમાં જ એને ફર્યા કરવાનું સંખ્યાતા કાળ સુધી. એને કહેવામાં આવે છે કાય સ્થિતિ બેઇન્દ્રિયની. હવે તે ઇન્દ્રિયમાં કોણ કોણ આવે?
જેને 3 ઇન્દ્રિય મળી છે, બાકીની 2 ઇન્દ્રિય મળી નથી. 3 ઇન્દ્રિય એટલે શરીર, જીભ અને નાક. આંખ અને કાન મળ્યા નથી એવા તેન્દ્રિય જીવો. આ બધું જૈન દર્શનનું જીવ વિજ્ઞાન છે. જીવો ક્યાં ક્યાં છે, એમને શું શું મળ્યું છે, કેટલી કેટલી ઇન્દ્રિય મળી છે, આ બધું જૈન દર્શનનું જીવ વિજ્ઞાન છે. એને આપણે જાણવાનું છે અને આવા દુબળા પાતળા જીવોની આપણે ખૂબ દયા પાડવાની છે. તે ઇન્દ્રિય જીવો જેને 3 ઇન્દ્રિય મળી છે, કીડી મકોડા, જૂ લીખ, આ બધા તેન્દ્રિય જીવો છે. તેન્દ્રિયની કાય સ્થિતિ પણ સંખ્યાતો કાળ છે. એ તેન્દ્રિયની અંદર મેક્સિમમ સંખ્યાતો કાળ એટલે કે હજારો વર્ષ ત્યાં ભગવાન કહે છે રહે છે. તેન્દ્રિયનું થાળું એ જીવ છોડતો નથી, ત્યાં ને ત્યાં જન્મ મરણ કર્યા કરે છે. ત્યાંથી નીકળવું પણ ડિફિકલ્ટ છે. ચૌરેન્દ્રિય જીવો જેને 4 ઇન્દ્રિય મળી છે, 1 ઇન્દ્રિય માત્ર મળી નથી. 4 ઇન્દ્રિય કઈ કઈ? શરીર, જીભ, નાક અને આંખ. ખાલી કાન નથી મળ્યા. એવા જીવો કયા? માખી, મચ્છર, ભમરા, ભમરી, તીડ, પતંગિયા, આ બધા છે ચૌરેન્દ્રિય જીવો. એમની પણ કાય સ્થિતિ સંખ્યાતો કાળ છે. માખી બને, પછી એ જ જીવ પાછો મચ્છર બને, એ જ જીવ પાછો ભમરો બને, એ જ જીવ પાછો ભમરી બને. આવી 2 નહીં, 5 નહીં, 25 નહીં, પરંતુ ચૌરેન્દ્રિય જાતિના જીવો પણ અંદાજિત 100 પ્રકારના હોઈ શકે. બસ એ 100 પ્રકારના ચૌરેન્દ્રિય જીવોમાં જન્મ મરણ કરવાના, જન્મ મરણ કરવાના, અને ચૌરેન્દ્રિયનું થાળું છોડવાનું નહીં. હજારો વર્ષ સુધી ત્યાં જ રહેવાનું. એને કહેવામાં આવે છે ચૌરેન્દ્રિયની કાય સ્થિતિ. હવે પંચેન્દ્રિયની કાય સ્થિતિ. પંચેન્દ્રિય એટલે જેને 5 ઇન્દ્રિય મળી ગઈ છે, કાન પણ એને મળી ગયા છે. પંચેન્દ્રિયમાં આવશે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકી અને દેવ એમની કાય સ્થિતિ હોતી નથી. કોઈ નારકી પાછો મરીને નારકી થાય બીજા ભવમાં, એવું પોસિબલ નથી. કોઈ દેવ પણ દેવ મરીને દેવ થાય એ પણ પોસિબલ નથી. એટલે એ લોકોની કાય સ્થિતિ નથી. એક ભવ કરવાનો અને પછી એ થાળું, એ જગ્યા એને છોડી દેવાની, ત્યાંથી હવે એને બીજે ઉત્પન્ન થવાનું. નારકી અને દેવ માટે આવું છે. એમની ખાલી ભવ સ્થિતિ જ હોય છે, પરંતુ કાય સ્થિતિ હોતી નથી. જ્યારે મનુષ્ય અને તિર્યંચ એના માટે કાય સ્થિતિ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ અથવા પંચેન્દ્રિય મનુષ્ય જો સળંગ ભાવ કરી શકે તો મનુષ્ય મળીને મનુષ્ય થાય, તિર્યંચ મળીને તિર્યંચ થાય. એવા જો સળંગ ભાવ કરી શકે તો એ પોતે 8 કરી શકે છે, અને પછી એને ત્યાંથી નીકળી જવાનું. એની કાય સ્થિતિ 8 ભવની છે, મનુષ્ય અને તિર્યંચની. આવી રીતે મનુષ્ય જન્મની દુર્લભતા ભગવાન આપણને બતાવે છે. જુઓ, 9 ઘાટી ઓળંગ્યા બાદ આપણને મનુષ્યનો ભવ મળે છે. એ વાત આજે આપણે જોઈ. બહુ લાંબા રૂટમાંથી પસાર થવાનું આવે છે, અને એક એક જગ્યાએ હોલ્ટ અસંખ્યાતા કાળનો, અનંત કાળનો પણ હોઈ શકે છે. વિચાર કરો, પછી મનુષ્યનો ભવ મળે છે આપણને. રૂટ બહુ લાંબો છે, અને 9 ઘાટી આપણને બતાવી.
અને એક એક ઘાટીની અંદર હોલ્ટ, જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ સંખ્યાતા કાળના પણ હોઈ શકે, અસંખ્યાતા કાળના પણ હોઈ શકે અને અનંત કાળના પણ હોઈ શકે. સંખ્યાતો કાળ એટલે કાઉન્ટેબલ, 100 વર્ષ 200 વર્ષ 500 વર્ષ 1000 વર્ષ 2000 વર્ષ. અસંખ્યાતો કાળ એટલે અનકાઉન્ટેબલ, જેને આપણે ગણી ન શકીએ એટલો બધો ટાઈમ ત્યાં રહેવું પડે. અને ત્રીજો છે અનંત કાળ. અનંત કાળ એટલે અસંખ્યાત કરતા પણ મોટો, અને એને કહેવામાં આવે છે એન્ડલેસ, અંત વગરનો. અનંત કાળ એ જીવ ત્યાં રહે છે. આવી રીતે ભગવાન કહે છે કે સંખ્યાત અસંખ્યાત અને અનંત કાળ પસાર કર્યા પછી ક્યારેક જ મનુષ્યનો ભવ જીવને મળે છે. માટે એમ ન માનતા કે આ મનુષ્યના ભવમાં હવે કામ નથી થયું, મને તરત બીજો મનુષ્યનો ભવ મળશે ત્યારે હું કરી લઈશ, તો એ પોસિબલ નથી. દેવ અને નારકીના ભવમાં અધ્યાત્મનું કાર્ય થતું નથી. તિર્યંચના ભવની અંદર બહુ ઓછું થાય છે. એક મનુષ્યનો ભવ એવો છે કે ત્યાં જ આત્માનું કાર્ય થઈ શકે છે. માટે ભગવાન કહે છે સમયમ ગોયમ માપમાય. માટે તમે સમય માત્રનો પણ પ્રમાદ ન કરો. હજી પણ આગળની ગાથાઓમાં આપણને 10 વસ્તુઓ મળવી દુર્લભ ભગવાન બતાવે છે. પહેલા બતાવ્યું કે લાંબો રૂટ પસાર કર્યા પછી અને એક એક જગ્યાએ લાંબો કાળ હોલ્ટ કર્યા પછી 9 મોટી ખીણો હતી, એમાંથી બહાર નીકળ્યા પછી આપણને મનુષ્યનો ભવ મળે છે. જોજો કોઈકની કોઈક વસ્તુ ખીણની અંદર પડી ગઈ હોય, કોઈ કારને એક્સિડન્ટ થયો હોય અને કોઈની કાર ખીણમાં ક્યાંય પડી ગઈ હોય અને એ ખીણની અંદર એટલી બધી અંદર જતી રહી હોય કે કાર હવે દેખાતી પણ નથી, એ કારને એ ખીણમાંથી કાઢવી કેટલી મુશ્કેલ છે. એ ખીણમાંથી એ ગાડીને બહાર લાવવી એ કેટલી તકલીફ વાળું કામ છે. એવું જ જીવનું છે. જો એકવાર આ નવ ઘાટીની અંદર, એકવાર દુર્ગતિની અંદર આપણો જીવ જો ચાલ્યો જાય પછી ત્યાંથી બહાર નીકળવું બહુ જ ડિફિકલ્ટ છે. કારણ કે એ ખીણો એટલી ઊંડી છે અને એની કાય સ્થિતિ ઘણી લાંબી છે. એ વાત આજના પ્રવચનની અંદર આપણે જોઈ છે. માટે ભગવાન કહે છે કે આવો લાંબો રૂટ તમે જો પાસ કરીને છેક મનુષ્યના ભવની જો પ્રાપ્તિ પણ કરી લીધી છે તો હવે તમે વિલંબ ન કરો. મનુષ્યનો ભવ મળવો દુર્લભ છે. ત્રીજા નંબરની આપણે આ વાત જોતા હતા. પ્રથમ નંબરની હતી વાત જીવનની ક્ષણભંગુરતા. બીજા નંબરની વાત હતી આયુષ્યની અસ્થિરતા. અને ત્રીજા નંબરની વાત છે મનુષ્ય જન્મની દુર્લભતા. જુઓ દુનિયાની અંદર અનંત જીવો છે, પરંતુ બધાને મનુષ્ય જન્મ મળ્યો નથી. મનુષ્ય સંખ્યાતા જ હોય છે. મનુષ્ય ખૂબ ઓછા હોય છે. દેવો અસંખ્યાતા છે, નારકીઓ અસંખ્યાતા છે, તિર્યંચો અનંતા છે, પરંતુ મનુષ્ય તો સંખ્યાતા જ છે. આ બધી ગણતરી આપણને ભગવાન એના માટે બતાવે છે કે તમને જે મળ્યું છે એ મનુષ્ય ભાવ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને પાછો અગેન મળતો નથી. એ વાત પણ તમે ધ્યાનમાં રાખો. હજી પણ આગળ 10 બોલ મળવા જીવને દુર્લભ છે એ વાત આપણને શાસ્ત્રકાર બતાવે છે. મનુષ્યનો ભવ મળવો દુર્લભ છે. આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ધર્મ, 5 ઇન્દ્રિયની પરિપૂર્ણતા,
લાંબુ આયુષ્ય, નિરોગી શરીર, જીનવાણીનું શ્રવણ, જીનવાણી ઉપર શ્રદ્ધા અને 10મો બોલ છેલ્લો એ પ્રમાણે આચરણ કરવું. આ 10 બોલ પણ જીવને મળવા દુર્લભ છે. ફરીથી કયા કયા? તો કે મનુષ્યનો ભવ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ધર્મ, 5 ઇન્દ્રિયની પરિપૂર્ણતા, નિરોગી શરીર, લાંબુ આયુષ્ય, જીનવાણીનું શ્રવણ, જીનવાણી ઉપર શ્રદ્ધા અને એ જીનવાણી જે સાંભળી છે, શ્રદ્ધા કરી છે, એને અમલમાં મૂકવી. આ 10 વસ્તુ પણ જીવને મળવી દુર્લભ છે. આ બધું ક્યારે કરશો? માટે ભગવાન કહે છે કે હવે જો તમને સુંદર વસ્તુની પ્રાપ્તિ થઈ છે તો તમે હવે એમાં કસર ન કરશો, હવે તમે વિલંબ ન કરશો. બધું જો બરાબર ગોઠવાઈ ગયું હોય તો હવે તમે સમય માત્રનો પણ પ્રમાદ ન કરશો. પ્રમાદ કરવો હવે જીવને પોસાય એવું નથી. જો એ અત્યારે પોતે અપ્રમાદી બનશે તો એ પોતે એને એવી સુંદર તકો મળી છે કે એ પોતાના આત્માનું સ્થાયી અને પરમેનન્ટ એવું સરસ કાર્ય કરી શકે. ક્ષુલ્લક વસ્તુઓ મેળવવામાં, એને સાચવવામાં, એનો સંગ્રહ કરવામાં આપણને બહુ ઉત્તમ વસ્તુઓ મિસ ન થઈ જાય અને આપણા કાર્ય, આપણા આત્માનું કાર્ય અધૂરું ન રહી જાય. આવું જ સરસ આ 10મા અધ્યાયની અંદર ભગવાન આપણને સમજાવે છે. ફરીથી આજે આપણે 3 પોઈન્ટો જોયા. જીવનની ક્ષણભંગુરતા છે, જીવન ગમે ત્યારે પૂરું થઈ શકે છે. આયુષ્યની અસ્થિરતા છે, આયુષ્ય અસ્થિર છે, એ પણ ગમે ત્યારે પૂરું થઈ શકે છે. અને મનુષ્ય જન્મની દુર્લભતા, મનુષ્ય ભવ મળવો પણ ખૂબ દુર્લભ છે. આવા 3 પોઈન્ટોને આજે આપણે જોયા છે. હજી પણ આજ 10મા અધ્યાયની અંદર આગળ ભગવાન શું શું ભાવ બતાવે છે એ ભાવ સમજીને આપણે આત્મસાત કરવાના છે, આપણે જાગૃતિ વધારવાની છે અને આપણે પ્રમાદનો ત્યાગ કરવાનો છે. આજના પ્રવચનનો વિષય હતો પ્રમાદ ત્યાગની પ્રેરણા. ભગવાન એ જ કહે છે કે સમય માત્રનો હવે તમે પ્રમાદ ન કરો, તમે જાગી જાઓ, તમે મન, વચન અને કાયાથી સુંદર મજાની આરાધના કરો, તમે મન, વચન, કાયાથી શુભ ભાવ કરો, તમે મન, વચન અને કાયાથી હંમેશા આત્મલક્ષ્ય રાખીને ખૂબ પ્રસન્નતાપૂર્વક જીવો અને એકાવતારી બની શકીએ, આગળ વધી શકીએ, અધ્યાત્મ માર્ગે વધારે જઈને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ. એવા સુંદર પ્રયત્નો આપણે કરવાના છે, પરંતુ પ્રમાદ કરવાનો નથી. માટે જ આજના વ્યાખ્યાનનો આપણો વિષય હતો પ્રમાદ ત્યાગની પ્રેરણા. પ્રમાદનો ત્યાગ કરીને અપ્રમાદની અંદર જઈને આપણે પણ આપણા આત્માનું સરસ મજાનું કલ્યાણ કરવાનું છે. આપણી પાસે પણ જે આવે એને પણ આપણે પ્રમાદમાં નહીં પરંતુ અપ્રમાદની અંદર જોડવાના છે. એમનું પણ આત્મલક્ષ્ય જાગે અને એ આત્મા પણ અધ્યાત્મ માર્ગે આગળ વધે એવો સુંદર પ્રયત્ન આપણે સૌએ કરવાનો છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર. જમભાઈ ધમ બચ્ચા મિલ્યા મીના કરમ ચકરમ પયૈણમ વિનયનમ યોગીનમ ગોસીનમ સુટોદીનમ દુઠુ પડી છીયમ અકાલી કૌ સજ્જાઓ કાલી ન કૌ સજ્જાઓ અસજ્જાઈએ સજ્જાયમ સજ્જાઈએ ન સજ્જાયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 માયલો કોઈ પણ 4 મને કે તમને લાગ્યો હોય તો અરિયંતનન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી તસમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી સમીરભાઈ મહેતા. આજ ઉત્તરાધન સૂત્રમાં 3જા અધ્યયનમાં ચતુરંગી એટલે 4
અંગોની દુર્લભતા બતાવી છે. રાઈટ. અત્યારે આ 10મા અધ્યયનમાં 10 અંગોની દુર્લભતા બનાવી છે મનુષ્ય બરાબર ભોગવતી. છે. બરાબર એ છે. બે વચ્ચે તફાવત શું છે? બરાબર છે. એની અંદર પાછું છે ને પેલામાં આને થોડાક આમાં થોડા પુણ્યથી જે મળે છે ને એ વસ્તુ આની અંદર સમીરભાઈ વધારે એડ કરી છે. માનો કે એ જ 4 વસ્તુને વધારે છૂટી પાડી છે અને 10 કરી છે. એટલે આ 4માં 10 ઇન્ક્લુડેડ છે. હા, એ જો આપણે ચાર સમજીએ ને, જેમ કે એ ચારને બરાબર તમે છૂટી પાડો ને તો આ 10 નો સમાવેશ એમાં થઈ જાય છે. 10 નો સમાવેશમાં થઈ જાય છે. હા, એમાં થઈ જશે. પણ આપણને પાછું 10 છૂટી એટલા માટે પાડી કે આપણને ખ્યાલ આવે, જેમ કે ઉત્તમ કુળ એમાં નથી લખેલું. માનો કે 4 ની અંદર ઉત્તમ કુળ છે, આર્ય ક્ષેત્ર નથી લખ્યું, આર્ય ક્ષેત્ર નથી લખેલું. પછી એટલે કે ભગવાન કે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઉત્તમ કુળ, આર્ય ક્ષેત્ર, તમને નિરોગી શરીર એ પણ મળવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કે એટલે આવી રીતે એટલે છૂટું પાડીને સમજાવ્યું કે અને થોડીક એ જ વસ્તુને થોડીક ડિટેલમાં સમજાવી અને છૂટી પાડીને સમજાવી, જેથી આપણને સરસ જ્ઞાન થઈ શકે. પેલા 4માં થોડુંક આપણને સ્થૂલ થતું હતું, આ થોડુંક વધારે આપણને થોડુંક વધારે વિસ્તારથી જ્ઞાન થાય છે કે 10 વસ્તુ આપણને મળવી અઘરી છે. ખ્યાલ આવ્યો સમીરભાઈ? હા, તો પછી એ જ ત્રીજા અધ્યયનમાં જે બીજી 10 વસ્તુ કીધી છે ને, દેવને એ દેવ જ્યારે મનુષ્ય જન્મ લે ત્યારે એને 10 વસ્તુઓ મળે છે. એ જુદું છે પાછું. હા, એ જુદું. એ બધી પુણ્યનું છે. એ બધું પુણ્યથી 10 વસ્તુ મળે છે એને. હા, જે ખેતમ વતુ હિરણમ છે, સોનું ચાંદી. બરાબર છે. સોનું ચાંદી એટલે એનો એવી જગ્યાએ બોન્ડ થાય છે કે જ્યાં આગળ બધી પુણ્યની ફેસિલિટી હોય. એ 10 વસ્તુઓ બતાવી છે. ખેતર, સોનું છે ને, અપાયંકો એટલે નિરોગી, ઉચ્ચ ગોત્ર બધું જ છે એમાં. હા, બરાબર છે. બરાબર છે. એ વાત સાચી છે. એટલે મૂળ આ ચાર છે મેઇન. અને 4માં બધાનો 10 નો સમાવેશ છે. એમાંના પુણ્યને પ્રભાવે પેલી 10 વસ્તુઓ મળે છે. હા, એ મળે છે. અને એના ઉપર ભગવાન હાઇલાઇટ કરે છે કે આ પાછું એ ના હોય તો ન ચાલે. માનો કે કોઈની પાસે નિરોગી શરીર ના હોય, એને બધું મળ્યું છે પરંતુ રોગી છે પોતે, અથવા તો હેલ્થ નથી, તો પણ ધર્મ નહીં કરી શકે એ પોતે. એટલે આવી સરસ બધું છૂટું પાડીને ભગવાન આપણને સમજાવે છે. ખ્યાલ આવ્યો સમીરભાઈ? ખ્યાલ આવ્યો? હા, ઓકે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બરાબર છે. એક વોટ્સએપ ઉપર પ્રશ્ન છે કે સુદેવ અને ભગવાન એક કે નહીં? આમ તો એક જ કહી શકાય. સુદેવ એટલે અરિહંત અને સિદ્ધ ભગવાન, એ આપણા સુદેવ છે. સુદેવ કહો કે ભગવાન કહો, એક જ વસ્તુ છે. એમને કહી શકાય, સુદેવને ભગવાન કહી શકાય. સારા દેવ, દેવ એટલે હેવનમાં રહે એ દેવ નહીં સમજવાના. દેવ એટલે દેવાધિદેવ, જે મોક્ષે ગયેલા છે અથવા તો મોક્ષે જવાના છે એવા તીર્થંકર, મોક્ષે જવાના છે એવા લેવાના. અને જે સિદ્ધ ભગવાન છે એ સુદેવ આપણા ભગવાન છે, એમ સરસ સમજવાનું. બરાબર. એક પ્રશ્ન વોટ્સએપ થી એ પણ આવ્યો છે કે ઓમનું આપણા ત્યાં શું મહત્વ છે? એ આગમમાં આવે છે કે નથી આવતું? તો બને ત્યાં સુધી આગમની અંદર ઓમ શબ્દ આવતો નથી. ઘણા નવકાર મંત્રની આગળ બોલે છે, પરંતુ એ ન બોલે તો સારું છે. કારણ કે ઘણાને એમ થાય છે કે નવકાર મંત્રની અંદર આ બધું કેમ તમે એક્સ્ટ્રા એડ કરો છો? એટલે બની શકે તો આપણે ન બોલવું જોઈએ. ઓમનું મહત્વ વૈદિક દર્શનમાં ખૂબ છે. ઓમને મંત્ર પણ ગણવામાં આવ્યો છે.
પરંતુ આપણા આગમોમાં ક્યાંય ઓમ શબ્દ આવતો નથી, એટલે આપણે ઘણીવાર એનો પ્રયોગ બોલવામાં આપણે કરતા નથી. એટલે એ વસ્તુને ખૂબ વિવેકથી આપણે ધ્યાનમાં રાખવાની. દરેક જણને ખાસ વિનંતી કે કોઈ વોટ્સએપ થી પણ અમને પ્રશ્ન મોકલશે તો બહુ સારું, અમે એને ચોક્કસ અહીંથી જવાબ આપીશું. માટે વોટ્સએપ થી પણ પ્રશ્ન પૂછવા માટે વિનંતી. રાજેન્દ્રભાઈ સંઘવી. હા, જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. હવે સુદેવ, સુગુરુ અને સુધર્મ એટલે તો બરાબર છે કે આપણા અર્યંત અને સિદ્ધ જ આપણા દેવ. સુગુરુ એટલે સાધુ સાધ્વીજી અને જૈન ધર્મ. પણ ઘણા એવા પ્રશ્નો પૂછે છે મને, તો મને જવાબ દેતા નથી આવડતું કે શું અન્ય ધર્મી લોકો હોય કે મોક્ષમાં જાય જ નહીં, તો એનું શું જવાબ આપવો એમ. ના, બહુ સરસ પ્રશ્ન. અન્ય ધર્મી પણ મોક્ષમાં જઈ શકે છે. આમાં આપણે જોજો સુદેવ કહીએ ને, એમાં કોઈક આપણે સુદેવની અંદર કોઈ નામ નહીં લઈએ આપણે કે ભગવાનનું. જેને અંદરથી જેના કસાયો ને વિષયો નાશ પામી ગયા છે અને 8 કર્મનો ક્ષય કર્યો છે જેને, એવા આપણા ધર્મના હોય કે બીજા ધર્મના હોય, એ બધા સુદેવ જ છે ને એ બધાને આપણે વંદન કરીએ છીએ. અને બીજા ધર્મોમાંથી પણ મોક્ષે જઈ શકે છે. કારણ કે તો મને ખ્યાલ છે કે આપડા 108 જાય સાધુ હોય તો, અને અન્ય ઓલામાંથી એક જાય છે કે એક સમયે. એટલે એ મને ખ્યાલ છે કે આપણામાંથી વધારે જઈ શકે છે. આપડા 108 જાય ને, સ્વલિંગી 108 જાય છે અને અન્ય લિંગી માંથી 10 જાય છે મોક્ષે એક સમયમાં. એ બરાબર. એમાં અન્ય એટલે બીજા ધર્મના હોય ને, જો જૈન ધર્મનું એટલે જૈન ધર્મ નહીં પણ બધા જીવ પ્રત્યે કરુણા પૂરેપૂરી હોય તો એ જઈ શકે ને. હા, અંદરથી સંભાવની બહુ પ્રાપ્તિ થઈ ગઈ હોય અને સ્વભાવ દશાની બહુ સરસ પ્રાપ્તિ થઈ ગઈ હોય એમને, અને કસાય વિષય બહુ ઉપશાંત પામ્યા હોય, તો કદાચ બહારનો વેશ એનો સંન્યાસીનો પણ હોય એવું પણ બની શકે. બરાબર. અને એ આત્માનું જો આયુષ્ય પૂરું થઈ જાય તો અન્ય લિંગી પણ મોક્ષે જતા હોય છે. બરાબર. બહારના ડ્રેસ બધા માટે અલગ અલગ છે, પણ અંદરનો રસ્તો એક જ છે. કસાયોની ઉપશાંતતા, વિષયોનો નાશ, 8 કર્મનો ક્ષય કરવો, સંભાવમાં રહેવું. અન્ય ધર્મીઓને એકાવર્તી તો થવું જ પડે ને, સીધા મોક્ષે ક્યાંથી જઈ શકશે? હા, બરાબર છે. પણ જેને હજી 3 ભવ પછી જવાનું હોય, હજી એનો સંસાર કાળ બાકી હોય, તો એ પોતે હજી 3 ભવ કરીને જશે તો એકાવતારી બની શકે એવું બને. પણ જો હવે એના કર્મ જ બધા પૂરા થઈ ગયા હોય તો 3 ભવ કરવા હવે એને કમ્પલસરી નથી. એ જ ભવની અંદર અન્ય લિંગી પણ મોક્ષે જઈ શકે છે. તો 5મા આરામાં શક્ય છે ખરું અન્ય ધર્મી માટે ડાયરેક્ટ મોક્ષમાં જવાનું? ના, અત્યારે 5મા આરામાં આપણે સ્વલિંગી કે અન્ય લિંગી અત્યારે અહીંથી આપણે જઈ શકીએ એવું નથી, પરંતુ એમના ને આપણા માટે એકાવતારી બની શકીએ એ પોસિબલ છે અત્યારે. જય જિનેન્દ્ર. ચલો, આજનો પ્રશ્ન. છકાઈ જીવોના નામ કયા કયા છે? છકાઈ જીવના નામ કયા કયા છે? કે જે બહુ મોટું થાળું છે. 6 કાય એટલે 6 પ્રકારની, કાય એટલે સમૂહ, જીવોને બોર્ન થવાના પ્લેસીસ 6 છે. જીવોના બોર્ન થવાના પ્લેસીસ 6 છે. 6 કાય એક કયા કયા એના નામ આપવા વિનંતી. મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.
છકાય, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. બહુ સરસ, ફરીથી એકવાર બોલી જાઓ. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. બહુ સરસ, થેન્ક યુ. બીજો પ્રશ્ન, વિકેન્દ્રીય જીવોમાં કોણ કોણ આવે છે? વિકેન્દ્રીય જીવો, વિકેન્દ્રીય જીવો એટલે એને ઇંગ્લિશમાં કહેવાશે નાના મોટા જીવ જંતુઓ, ઇન્સેક્ટ્સ, નાના મોટા જીવ જંતુઓ. વિકેન્દ્રીય જીવો કયા કયા છે? રાજેન્દ્રભાઈ શેઠ. બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય. બહુ સરસ, બહુ સરસ. એમાં એક્ઝામ્પલ આપી શકશો? કોણ કોણ આવે? બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિયમાં જુ આવે, એવું બધું આવે. તે ઇન્દ્રિયમાં કીડી આવે. ચોથી ચૌરેન્દ્રિયમાં માખી મચ્છર આવે. બહુ સરસ, બહુ સરસ. હવે પૃથ્વીકાયની કાય સ્થિતિ કેટલી છે? પૃથ્વીકાયની કાય સ્થિતિ કેટલી છે? પૃથ્વીકાય પણ રહે તો મેક્સિમમ કેટલો કાળ રહે? રાજેન્દ્રભાઈ સંઘવી. પૃથ્વીકાયનું આમ આયુષ્ય તો 22,000 વર્ષનું છે અને કાય સ્થિતિ તો અસંખ્યાતા વર્ષની છે. બરાબર છે, અસંખ્યાતા કાળની. અસંખ્યાતો કાળ એટલે અનકાઉન્ટેબલ. હા, ગણી ના શકાય એટલો ટાઈમ એ પૃથ્વીકાયનો જીવ ત્યાં રહી શકે. બહુ સરસ. મનુષ્ય સળંગ કેટલા ભવ કરી શકે? મનુષ્ય પોતે સળંગ ભવ કેટલા કરી શકે? પરેશભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 8 ભવ કરી શકે મનુષ્ય. બહુ સરસ, મનુષ્ય પોતે 8 ભવ કરી શકે. સરસ. છેલ્લો પ્રશ્ન, પર્વત એટલે કે માઉન્ટેન એ સજીવ છે કે નિર્જીવ છે? માઉન્ટેન, બધી ધાતુઓ, કાચું સોનું, કાચું લોખંડ, એ બધી ધાતુઓ એ સજીવ છે કે નિર્જીવ છે? સચેત છે, ચેત છે? સમીરભાઈ મહેતા. સચેત પૃથ્વીકાય છે. બરાબર છે. પર્વત સચેત છે કે અચેત છે? સચેત છે. પાકું કે કાચું? પાકું. પર્વત વધે છે? પર્વત પોતે વધે છે? વધતું હોય તો આપણને દેખાશે નહીં, એટલું વધશે. હા, પરંતુ વધે છે એ વાત સાચી છે, તો જ એની આટલી હાઈટ થઈ છે. હા, બહુ સરસ. આપની વાત સાચી છે. પર્વત ને માઉન્ટેન ને બધી કાચી ધાતુઓ આ બધી સચેત છે, અને પછી એ બધી ધાતુઓને જ્યારે ખાણમાંથી બહાર કાઢવામાં આવે અને એના ઉપર પ્રોસેસ કરવામાં આવે પછી અચેત બની જાય છે. ચાલો, બધાને ધન્યવાદ. વોટ્સએપ થી દરેક જણને વિનંતી કે કંઈ પ્રશ્ન હોય તો અમને વોટ્સએપ થી મોકલે, અમે ચોક્કસ બીજા દિવસે એનો જવાબ આપીશું. જય જીનેન્દ્ર, જય મહાવીર.